નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નવા ગવર્નર પદે રેવન્યુ સેક્રેટરી સંજય મલ્હોત્રાની નિમણૂક કરવામાં આવી છે। કેબિનેટની કમિટી દ્વારા મલ્હોત્રાની આરબીઆઈના ગવર્નર તરીકે નિમણૂક કરાઈ છે। 11 ડિસેમ્બર 2024થી તેઓ આગામી 3 વર્ષ માટે કાર્યભાર સંભાળશે। આરબીઆઈના વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ આવતીકાલે સમાપ્ત થઈ રહ્યો છે। ત્યારે અગાઉ શક્તિકાંત દાસનો કાર્યકાળ લંબાવવાના અહેવાલો મળ્યા હતા, પરંતુ કેબિનેટની કમિટીમાં સંપૂર્ણ બહુમતી સાથે સંજય મલ્હોત્રાને આ પદભાર સોંપવા નિર્ણય લેવાયો છે। તો આરબીઆઈના નવા ગવર્નર તરીકે મલ્હોત્રાએ ફુગાવાને નિયંત્રિત કરવા અને સ્થિર આર્થિક વૃદ્ધિ સુનિશ્ચિત કરતા બેવડા પડકારોનો સામનો કરવો પડશે। તો આગામી 3 વર્ષીય કાર્યકાળમાં રાજકોષીય નીતિ નિર્માણ, કર વહીવટ અને નાણાકીય સેવાઓમાં તેમનો અનુભવ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતની નાણાકીય નીતિઓને આકાર આપે તેવી અપેક્ષા છે। સંજય મલ્હોત્રા રાજસ્થાન કેડરના 1990 બેચના આઈએએસ અધિકારી છે। નવેમ્બર 2020માં આરઈસીના અધ્યક્ષ અને એમડી બન્યા। આ પહેલા તેઓ ઉર્જા મંત્રાલયમાં અધિક સચિવ પણ હતા। સંજય મલ્હોત્રાએ આઈઆઈટી કાનપુરમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે અને પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી માસ્ટર પૂર્ણ કર્યું હતું। છેલ્લા 30 વર્ષથી મલ્હોત્રાએ પાવર, ફાઇનાન્સ, ટેક્સેશન, આઈટી અને ખાણ જેવા વિભાગોમાં સેવા આપી છે। નાણાં મંત્રાલયમાં રેવન્યુ સેક્રેટરી તરીકે હાલ ફરજ બજાવતા સંજય મલ્હોત્રા પાસે નાણાં, ટેક્સ, પાવર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને માઇનિંગ ક્ષેત્રોમાં બહોળો અનુભવ છે। તેઓએ રાજ્ય અને કેન્દ્ર સરકારમાં વિવિધ ક્ષેત્રોમાં પોલિસી ઘડવા સાથે મહત્વની ભૂમિકા પણ ભજવી છે। તેઓએ ભૂતકાળમાં રાજ્ય સંચાલિત આરઈસીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી હતી। આ સિવાય રેકોર્ડ ટેક્સ કલેક્શન હાંસલ કરવામાં પણ નોંધનીય ફાળો આપ્યો છે। બજેટ માટે ટેક્સ સંબંધિત દરખાસ્તો પર પણ તેઓ ધ્યાન આપશે।